નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા જશોદાનગર સ્થિત શ્રી વૃંદાવન બાલમંદિર પ્રાથમિક વિદ્યાલય ખાતે 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી। આ અવસરે શાળાના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમ દરમિયાન શાળાના નાના બાળકો દ્વારા દેશભક્તિ ગીત પર આકર્ષક નૃત્ય રજૂ કરવામાં આવ્યા તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા દેશપ્રેમનો સંદેશ આપવામાં આવ્યો હતો। 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શાળા દ્વારા મુખ્ય અતિથિ તરીકે એફ ડિવિઝનના એસીપી શ્રી પ્રણવ કટારિયા સાહેબ તેમજ મકરપુરા પોલીસના પીઆઈ શ્રી એમ ગોહિલ સાહેબને આમંત્રિત કરવામાં આવ્યા હતા। આ અવસરે શાળાના તમામ વિદ્યાર્થીઓને મહાનુભાવો દ્વારા મેડલ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। કાર્યક્રમના અંતે શ્રી વૃંદાવન બાલમંદિર પ્રાથમિક વિદ્યાલયના પ્રિન્સિપાલ અને સંચાલક શ્રી કનૈયાલાલ પાંડેજી દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો, શિક્ષકો, વાલીજનો તથા વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। प्रतिवर्षની ભાંતિ વૃંદાવન વિદ્યાલય પર છોકરાઓ દ્વારા આયોજિત ખેલકૂદનો કાર્યક્રમના વિજેતા છોકરાઓ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેલકૂદમાં પ્રથમ, ક્લાસમાં પ્રથમ અને પ્રોગ્રામમાં સારા પ્રદર્શન કરનાર છોકરાઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યું। સાથમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટના, ગવર્મેન્ટના અલગ અલગ ડિપાર્ટમેન્ટના ચયનિત વ્યક્તિઓ, એમાંથી જે વ્યક્તિઓને ચયન કરવામાં આવ્યું હતું એ વ્યક્તિઓને બોલાવી અને મુખ્ય અતિથિના હસ્તે એમને પણ ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યો। વિસ્તારના આદર્શ સ્કૂલમાં પણ ભણવાવાળા વિદ્યાર્થીઓ જે એમના સ્કૂલમાં ટોપર છે એમને પણ બોલાવીને એમનું પણ સન્માન કરવામાં આવ્યું। કનૈયાલાલ પાંડે, વૃંદાવન વિદ્યાલય સ્કૂલ સંચાલક।